આજે આપણે એક સારો એવો ટ્રેડ સવારમાં મેળવી લીધો છે. જે ટ્રેડનો રિવ્યૂ તમને પહેલાં જણાવી દઉં અને પછી આપણે આગળ કાલે શું કરવાનું છે એ ફટાફટ જોઈ લેશું. વિડીયોના અંત સુધી જોજો અને લાઇક, સબસ્ક્રાઈબ, કમેન્ટ આ વસ્તુ અમારે ના વાપરવી પડે, કારણ કે વિડીયો બનાવતી વખતે આ કેવું એ પ્રોફેશનલ ફિલ્ડમાં સારું નથી લાગતું, બરાબર. સાથે તમને એક વખત નોટિફિકેશન આપી દઉં છું, બરાબર. એટલે તમને જો અનુકૂળ આવતું હોય તો સબસ્ક્રાઈબ, લાઇક અને કમેન્ટમાં એટલીસ્ટ કંઈ નહીં તો જય સોમનાથ મેસેજ નાખતા જજો, બરાબર. હવે ફટાફટ આપણે જોઈ લઈએ કે આજે આપણે સવારમાં કઈ રીતે એક સારો એવો ટ્રેડ મેળવો, બરાબર. જુઓ તો એક લેવલથી મેં તમને ટ્રેડ આપેલો હતો, એ અહીંયા જુઓ એનું આખું એસએલ સાથેનું એક આખો ડ્રોઈંગ આપેલ છે. આપણે પકડો તો એ ટ્રેડનો તમને મોટો કહી દો ને તો 22,100ના લેવલ ઉપર આપણે ટ્રેડનો ગ્રુપમાં શેર બી કર્યો હતો અને એક લેવલ બી આપ્યું હતું કે 95ના ભાવથી ખરીદી કરો 120ના ટાર્ગેટ સુધી, એટલે કે મોટા 25 પોઈન્ટ. એસએલ હતો આપણો 15 પોઈન્ટ, બરાબર. 15 પોઈન્ટના 80 રૂપિયાના એસએલ સાથે 95ના ભાવથી ખરીદી કરી અને 120નો ટાર્ગેટ આપણે ઇઝીલી મેળવો હતો. થોડોક ટાઈમ સ્ટાર્ટિંગમાં લીધો હતો, મેં ના પાડી હતી સવારમાં કે પુટ સાઇડ એન્ટ્રી નહીં લેતા, કારણ કે પુટ સાઇડ ટ્રેપિંગ થશે. એ શા માટે થશે? એના માટે પેરામીટર કે જે નિફ્ટી 50 છે તો નિફ્ટી 50ના પ્રોપર પેરામીટર છે, બરાબર. 50 તો 50 આઉટ ઓફ 32 પેરામીટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પેરામીટર હતા જેનો મેજર વેઇટેજ છે એ બધા પોઝિટિવ હતા, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ બેંક નિફ્ટી બી પોઝિટિવ હતું, એના પેરામીટર બી પોઝિટિવ હતા. એની સાપેક્ષે વાત કરીએ તો મિડ સીપી જે આજે મિડ કેપ આપણે ઇન્ડેક્સ છે, બરાબર, એના પેરામીટર પોઝિટિવ હતા, પણ ઇન્ડેક્સ થોડીક ઉપરથી સેલિંગ પ્રેશરના કારણે આજે એક્સપાયરીના કારણે થોડીક વીક હતી, બરાબર, ડાઉન હતી નિફ્ટી 50 અને બેંક નિફ્ટીની સાપેક્ષે. એટલે એ પણ થોડુંક રોકતું હતું માર્કેટને, બરાબર. સારી એવી મૂવમેન્ટ મળી ગઈ, સારો એવો ટ્રેડ પકડ્યો હતો, કારણ કે આરવારની વાત કરીએ ને તો 25%, હા 25 થી 30% જેવો આરવાર આપણે આ ટ્રેડમાં મળી ગયો. હું એટલીસ્ટ કહું છું 25% આરવાર મળી જાય એટલે મોટી વાત કરીએ ને જો મિત્રો તો 25% આરવાર એટલે તમે 1 લાખનો કેપિટલ લઈ અને ટ્રેડ કરો છો તો 25,000 1 લાખના કેપિટલ સામે 25,000 તમને જો પ્રોફિટ મળતું હોય તો બહુ સારી વસ્તુ કહેવાય, કારણ કે 20 થી 25 કે 30 મિનિટના ટ્રેડમાં જો 25,000 જેટલું રિટર્ન મળતું હોય તો આનાથી વિશેષ કાંઈ ના મળી શકે. આજે મેં ગ્રુપમાં એક મેસેજ બી નાખ્યો હતો કે મોટું પ્રોફિટ મેળવવા માટે મોટું કેપિટલ જોશે, નહીં કે નાના કેપિટલમાંથી 2x 3x એટલે કે 2 ગણા 3 ગણા બનાવવાની એક્સપેક્ટેશન રાખો. નાનું પ્રોફિટ પકડો, મોટું કેપિટલ રાખો, સેફ ટ્રેડ કરો વિથ પ્રોપર એસેટ, બરાબર. આ વસ્તુ છે, આ વસ્તુ સમજવી પડશે ઓપ્શન ટ્રેડિંગ માટે. આપણે જે પ્લસમાં એક સ્ટોક આપ્યો હતો, સ્ટોકનું નામ છે ઓપેલો ટાયર, એની પણ સારી એવી રેલી આપી છે. ઇન્ટ્રાડે દરમિયાન બી સારો એવો એનો ઓલમોસ્ટ ટાર્ગેટથી થોડો એવો દૂર રહ્યો હતો, બરાબર. કાલે ટાર્ગેટ ટચ બી થઈ જશે. મેં આજે હોલ્ડિંગ માટે બી એડવાઇસ આપેલી છે. વાત કરીએ કે હવે કાલે નિફ્ટી 50માં અને બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીમાં શું થશે. કાલે ફિન નિફ્ટીની એક્સપાયરી મંગળવાર છે એટલે, બરાબર. તો જો ડાયરેક્ટ ક્લિયર એન્ડ કન્સેપ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. આપણે લેવલનો હું ગ્રુપમાં ટ્રેડ આપું છું, ટિપ્સ આપું છું ક્યારે ટ્રેડ પકડવું હોય, બરાબર. છતાં પણ તમારે જો તમારે રીતે શીખવું હોય ને મહેનત કરવી હોય ને તો આ સ્ક્રીનશોટ લઈ લેજો ને સમજો કઈ રીતના લેવલ લાગે છે, બરાબર. હવે 22,185 આજનો હાઈ છે આપણી પાસે. આ ક્રોસ થશે અને આની ઉપર 5 મિનિટની કેન્ડલ, એટલે કે અત્યારે માર્કેટ 22,040ની આસપાસ આપણે 22,140ની આસપાસ ક્લોઝ થઈ છે, બરાબર. ત્યાંથી 22,185ની ઉપર જઈ અથવા ગેપ અપ ખોલીને અથવા તો ત્યાં લેવલ પર ઓપન થઈ અને એને ક્રોસ કરી અને 5 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે એટલે ડાયરેક્ટ આપણે ગ્રીન ઝોનમાં જશું. ત્યાંથી સારી એવી બુલ રેલી જેમ આજે મળી હતી, એટલે કે અપસાઇડની સારી એવી રેલી જો મળી શકે. ત્યાં પ્રોપર લેવલ ના આપી શકીએ પણ આપણે 50 થી 60 પોઈન્ટ ઇન્ડેક્સમાં ટાર્ગેટ લઈ અને આપણે અપસાઇડ જઈ શકીએ, બરાબર. આજે થોડાક સોમવાર હોવાને કારણે નિફ્ટીના પ્રીમિયમ મોંઘા હતા, પણ નિફ્ટી મને બીજી ઇન્ડેક્સને સાપેક્ષે સેફ લાગતું હોવાથી મેં નિફ્ટીમાં ટ્રેડ કર્યો હતો. આ સેમ ટ્રેડ હું મિડ સીપીમાં પકડી શકતો હતો, ફિન નિફ્ટીમાં પકડી શકતો હતો, પણ વોલેટિલિટી હાઈ હોવાને કારણે આપણે નિફ્ટીમાં સેફલી ટ્રેડ કર્યો અને સારું એવું એક જ ટ્રેડમાં પ્રોફિટ મેળવી અને ફૂલ ડે આપણે શાંતિથી બેઠા રહ્યા. ઘણી વખત માર્કેટમાં એક ટ્રેડ કરીને શાંતિથી બેઠું રહેવું અને ના ટ્રેડ કરીને પણ બેઠું રહેવું એક પ્રોફિટ છે, બરાબર. આ વસ્તુ સમજવી, ઓવર ટ્રેડ ના કરવા એ પણ ધ્યાન રાખજો. હવે નિફ્ટીની વાત કરીએ, જો ડાઉન મુવમેન્ટ નિફ્ટીમાં જોવા મળે ને તો ક્યારે જોવા મળશે? કાં તો ગેપ ડાઉન ખુલી અને 21,100ની નીચે રેડ કેન્ડલ ક્લોઝ કરે અને એનો લો બ્રેક થાય તો આપણે ડાઉન મુવમેન્ટ પકડશું. પણ મિત્રો આજે યુએસ માર્કેટ ક્લોઝ છે, કોઈ નેગેટિવ ન્યૂઝ રાત્રે જો આવે તો અલગ વસ્તુ છે. માર્કેટ યુએસ માર્કેટ ઉપર કોઈ અત્યારે ઇફેક્ટ નહીં આવે, કારણ કે આજે ક્લોઝ છે તો સવારે ગેપ ડાઉન ખોલે એવું દેખાતું નથી. છતાં પણ જોઈએ કાલે કે કોઈ રાત્રે કોઈ એવા ખરાબ ન્યૂઝ આવી ગયા તો એ આપણે કોઈને ખ્યાલ ના હોય, બરાબર. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે કાલે ડાઉન સાઇડ પકડશું. તો જો 22,100ની નીચે જશે તો આપણે 22,065 અને 22,000ના ટાર્ગેટ સુધી આપણે ડાઉન સાઇડ જોશું. કાલે મને ડાઉન મુવમેન્ટ ઓછી દેખાય છે, ક્લિયર એન્ડ કટ કહું છું કે ડાઉન મુવમેન્ટ મને કાલે જોવા મળે એવું લાગતું નથી. સાથે બાય ચાન્સ જોવા મળે કોઈ વીકનેસના કારણે તો આપણા હાથમાં નથી. માર્કેટ જે સાઈડ જાય એ સાઈડ આપણે માર્કેટની હારે ફરી જવાનું છે, બરાબર. આપણે ઓલો એક કહીએ ને આપણે ગુજરાતી કહેવતમાં કે ગાડાના પૈણાની જેમ ફરવાનું છે, એટલે માર્કેટની હારે આપણે ગાડાના પૈણાની જેમ ફરવાનું છે. રૂપિયાના સિક્કાની બે બાજુ છે, બે સાઈડ માર્કેટ જાય એ સાઈડ આપણે બતાવવાની છે. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ સારી એવી રેલી જોવા મળી હતી, સારું એવું ક્લોઝિંગ બી આપ્યું છે બેંક નિફ્ટીએ, બરાબર. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો 46,700 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે માર્કેટનો, બરાબર.
46,230 પછી 47,700 પણ માર્કેટનો ઇમ્પોર્ટન્ટ રજિસ્ટન્સ છે. જો કાલે અપસાઇડ માટે 47,700 ની ઉપર એક ગ્રીન કેન્ડલ ક્લોઝ થાય 5 મિનિટની અને એનો હાઈ બ્રેક થાય તો ડાયરેક્ટ આપણે 47,850 અને પછી જે સાયકોલોજીકલ લેવલ 47,000 અને જો 47,000 ની ઉપર ક્લોઝિંગ જોવા મળે તો ડાયરેક્ટ આવતા વીકમાં એટલે કે આ બુધવારે એક્સપાયરી છે એના પછીના બુધવાર સુધી આપણે 48,000 નો ટાર્ગેટ લઈ અને પોઝિશનલી ટ્રેડ પણ કરી શકશું. કેમ આ બેંક નિફ્ટીમાં અપસાઇડ બેંક નિફ્ટીમાં સારી એવી રેલી જોવા મળી શકે. બરાબર, હવે વાત કરીએ કે ડાઉન મુવમેન્ટ. તો કોઈ કારણોસર કોઈ ન્યૂઝ આવે ને ડાઉન મુવમેન્ટ જોવા મળે તો 47,460 ની નીચે એક રેડ કેન્ડલ ક્લોઝ થાય અને એનો લો બ્રેક થાય તો 47,300 અને 47,150 આ લેવલ સુધી બેંક નિફ્ટીમાં વીકનેસ જોવા મળી શકે. બરાબર, પણ સેમ એઝ ઇટ ઇઝ વીકનેસના ચાન્સીસ કાલે ઓછા છે. બુધવારે કાલે માર્કેટ ઓપન થશે. બુધવારે કદાચ જો કાલે ગ્લોબલી માર્કેટમાં યુએસ જેવા માર્કેટમાં કાલે કંઈ પ્રોબ્લેમ થાય તો બુધવારે વીકનેસ જોવા મળી શકે. કાલે મને નથી લાગતું સતત માર્કેટ છે, પ્રોફિટ બુકિંગ બી આવી શકે, અપસાઇડ છે, ઓલ ટાઈમ હાઈ ઉપર છે નિફ્ટી 50. પ્રોફિટ બુકિંગના કારણે બી ડાઉન મૂવમેન્ટ જોવા શકે તો એનમાં જોવા મળશે તો આપણે ટ્રેડ પકડશું. બરાબર, હવે ડાયરેક્ટ વાત કરીએ જેની કાલે એક્સપાયરી છે હોય એટલે કે ફિન નિફ્ટી ઇન્ડેક્સ. બરાબર, ફિન નિફ્ટી ઇન્ડેક્સમાં 20,610 જો ત્યાં સ્ક્રીનશોટ લેતા રહેજો. 20,610 ની ઉપર 5 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય અને એનો હાઈ બ્રેક કરે તો 20,665 અને 20,735 બે ટાર્ગેટ સુધી આપણે ફિન નિફ્ટીમાં જઈ શકીએ અથવા તો એન્ડમાં જો માર્કેટ ઓપન થાય અને એ પોઈન્ટ ઉપર 2-3 કલાક સ્થિર રહે બરાબર એક જ લેવલ ઉપર તો એન્ડમાં 0-0 ટ્રેડ બી આપણે પકડી શકીએ. અને જો વાત કરીએ કે ડાઉન મુવમેન્ટ ક્યારે છે તો ડાઉન મુવમેન્ટ 20,480 ની નીચે એક રેડ કેન્ડલ ક્લોઝ થાય અને એનો લો બ્રેક કરે તો 20,405 સુધીની ડાઉન મુવમેન્ટ ફિન નિફ્ટીમાં જોવા મળી શકે છે. આનાથી વધુ વીકનેસ મને કાલે ફિન નિફ્ટીમાં જોવા મળતી નથી. બાય ચાન્સ દેખાશે તો ગ્રુપના માધ્યમથી અપડેટ આપી દઈશ મિત્રો. અત્યારે ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ ને તો 25-30 પોઈન્ટ જેવું પોઝિટિવ ચાલે છે. ક્યાંય કંઈ મને અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં બી વીકનેસ જોવા મળતી નથી. છતાં પણ કંઈ હશે તો મોર્નિંગમાં 100% તમને અપડેટ આપી દે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા જય સોમનાથ. કમેન્ટ, સબસ્ક્રાઈબ અને લાઇક આ તમારા હાથમાં છે. બરાબર.